દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. માલિકે મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે. મારું નામ મીના છે. હું એક અમીર આદમીના ઘરે કામ કરતી હતી. ત્યાંનો માલિક મને રોજ વસ્તુ લેવા માટે બજારમાં મોકલતો હતો. હું જે દુકાને જતી ત્યાંનો દુકાનદાર માથું નમાવીને મારી સામે ઊભો રહેતો અને મને બધો સામાન એમ જ મફતમાં આપી દેતો અને તે સામાન બેગમાં બંધ જ હતો. પછી હું ઘરે આવીને મારા માલિકને તે સામાન આપી દેતી તો તે સામાન માલિક પોતાના રૂમમાં લઈ જતા હતા. એક દિવસે મેં તે બેગ ખોલીને જોયું, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા માતા પિતાનું મારા બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું. હું ત્યારે 7 વર્ષની હતી અને હું અનાથ બની ગઈ હતી. અમે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, જ્યાં મારા કાકા કાકી અને તેમની પુત્રીઓ પણ હતી. હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. મારા માતા પિતાનું એક દુર્ઘટનામાં અવસાન થઈ ગયું હતું. આ દુનિયામાંથી મારા માતા પિતાના ગયા પછી મારા કાકાએ મારી જવાબદારી ઉપાડી લીધી હતી. પણ કાકી મારી સાથે બહુ ખરાબ વર્તન કરતી હતી. શરૂઆતમાં તો મારા કાકી મારું બહુ ધ્યાન રાખતા હતા, પણ પછી હું તેને બોજ લાગવા લાગી અને હવે તે મને સહન કરી શકતા ન હતા. તેમ છતાં તે ઘરમાં મારા પિતાનો હિસ્સો હતો જે મને પણ મળવાનો હતો. તે પણ મારા કાકાએ લઈ લીધો હતો, એમ કહીને કે હું તેની સાથે રહું છું અને તે મારો ખર્ચો ઉઠાવે છે. પણ આ લોકોએ મને ક્યારેય શાળામાં ભણવા પણ જવા મોકલી ન હતી. મારા માતા પિતા મને બહુ પ્રેમ કરતા હતા. હું તેનું એકમાત્ર બાળકો હોવાથી તે મારી બધી ઈચ્છા પૂરી કરતા હતા. પરંતુ જ્યારથી તે મૃત્યુ પામ્યા ત્યારથી પ્રેમ નામનો શબ્દ મારા જીવનમાંથી સાવ જતો રહ્યો હતો અને મેં મારા જીવનમાંથી ઈચ્છા શબ્દ જ કાઢી નાખ્યો હતો. કારણ કે હું જાણતી હતી કે મારી ઈચ્છા હવે પૂરી કરવાવાળું કોઈ જ નથી. હું જોવામાં તો રૂપનો કટકો લાગતી હતી. મારી કાકીની દીકરી કરતાં પણ હું વધારે સારી લાગતી હતી અને હવે મારી આખી જિંદગી આમ જ જતી હતી. કાકી મારી પાસે ઘરના બધા કામ કરાવતી હતી. પહેલા હું ફક્ત ઘર સાફ કરતી હતી, કારણ કે મને બીજા કામ કેવી રીતે કરવા તે કંઈ ખબર ન હતી. પણ કાકીએ ધીમે ધીમે મને રસોઈમાં પણ લગાવી દીધી અને બધા કામ શીખવાડ્યા. તેની દીકરીઓ પણ મારા ઉંમરની જ છે. કાકાએ તેમની દીકરીઓ પાસે ક્યારે કામ કરાવ્યું ન હતું, કારણ કે બંને શાળાએ જતી હતી અને ક્યારેક હું કોઈ કામની ના પાડી દેતી તે દિવસે કાકી મારી ઉપર બહુ ગુસ્સો કરતી હતી. તે મને લાફો પણ મારી દેતી. હવે મને આવું બધું સહન કરવાની આદત પડી ગઈ હતી. હવે મને ખાલી ત્રાસ જ આપવામાં આવતો હતો. મારા માતા પિતાના મૃત્યુ પછી તેઓએ મારી પાસેથી મારા જીવનના બધા અધિકારો છીનવી લીધા હતા અને બસ દિવસ રાત રડતી રહેતી. મને વિચાર આવતા હતા કે હું મારા માતા પિતા સાથે મરી ગઈ હોત તો જ સારું હતું. જો હું પણ તે લોકોની સાથે મરી ગઈ હોત તો મારે આ બધું સહન કરવું ના પડત. દુનિયામાં મારી પાસે એવું બીજું કોઈ ન હતું કે જે મને પ્રેમ કરે, મારી સંભાળ રાખે. એ લોકો મારો ફાયદો ઉઠાવતા હતા. તેમના કઠોર શબ્દો અને અત્યાચારને મેં ચૂપચાપ સહન કર્યું હતું. હવે ધીમે ધીમે મારી જિંદગી આમ જ ચાલતી હતી અને હું 22 વર્ષની થઈ ગઈ હતી. મેં ઘરનું બધું કામ સંભાળી લીધું હતું, પણ કાકીને હજી પણ મારા કામથી વાંધો હતો, કારણ કે તે ક્યારેય મારી ભૂલ શોધવાનો મોકો છોડતી ન હતી, જેનો મારી પાસે કોઈ ઈલાજ પણ ન હતો. હવે હું પણ તેની વાતો સાંભળતી ન હતી, કારણ કે મને ખબર હતી કે તે બધું જાણી જોઈને કરે છે. તો પણ હું મારી દરેક ભૂલને સુધારવાની કોશિશ કરતી હતી. બસ તેનું એક કામ હતું કે તે આખો દિવસ રસ્તા પર પસાર થતી સ્ત્રીઓને મારા વિશે ખરાબ બોલતી હતી કે તે આવી છે તેવી છે. પણ મને તેનાથી કાંઈ ફરક પડતો ન હતો. અમારા પડોશમાં રહેતી એક કાકી ઘણીવાર મારા ઘરે આવતી હતી અને તે ખૂબ જ હોશિયાર સ્ત્રી હતી. તે શેરીના દરેક ઘર વિશે જાણ રાખતી હતી અને આ જ તેનું કામ હતું. કાકીને પણ આ બહુ પસંદ હતું, તેથી દરરોજ તે તેને ઘરે બોલાવતી હતી અને તેને બેસાડતી બધી શેરીઓની મહિલાઓ વિશે પૂછપરછ કરતી રહેતી. એક દિવસ મારા બાજુવાળા કાકી અમારા ઘરે આવ્યા ત્યારે કાકીએ મને કીધું કે તેમના માટે ચા બનાવીને લાવ.
મેં ચૂપચાપ બનાવી લીધી અને તેને આપી. તે મારી સામે ધ્યાનથી જોતી હતી અને પછી મારા વિશે કાકીને પૂછવા લાગી. તેને તો હંમેશા મારાથી ફરિયાદ રહેતી હતી. ઘરનું બધું કામ કર્યા પછી પણ તે મને આળસુ કહેતી હતી અને આજે પણ તે આ બાજુવાળા કાકીને મારી ખોદણી કરતી હતી. કહેતી હતી કે અમે તો માંડ માંડ આ છોકરીને રાખી છે, નકર તો અમે ક્યારેય તેને ઘરમાં ના રહેવા દેત. પણ આજે હવે બાજુવાળા કાકીએ એક નવી વાત કીધી હતી કે તે એક બંગલાના માલિકને ઓળખે છે, જ્યાં તેમની નાની બહેન કામ કરતી હતી અને તેમને એક નોકરાણીની જરૂર છે. તેણે કાકીને કહ્યું કે તમે ઈચ્છો તો તમારી આ દીકરી ત્યાં કામ કરવા માટે મોકલી દો. આ રીતે તમારી મીનાનો જીવ પણ બચી જશે અને તેને દર મહિને પૈસા પણ મળવા લાગશે. મારી કાકી હંમેશા પૈસાની લાલચી હતી અને પૈસાનું નામ સાંભળીને તે તરત તૈયાર થઈ ગઈ હતી. એટલે તેની પાસેથી બધી માહિતી પણ માંગી, પરંતુ તે બાજુવાળા કાકીએ કહ્યું હતું કે તે મને પોતે જ તે કામ ઉપર મૂકીને આવશે. કાકીએ કાકાને કહ્યું કે તે માણસ ઘણો સારો પગાર આપે છે અને તેને તો મને આજે જ ત્યાં મોકલવાની તૈયારી કરી દીધી હતી. પરંતુ પછી તેણે વિચાર્યું કે તેને તેના પતિ સાથે એકવાર વાત કરવી જોઈએ. તેથી તે મારા કાકા ઘરે આવે તેની રાહ જોવા લાગી. કાકા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેને કાકાને બધી વાત કહી. પહેલાં તો કાકાએ ના પાડી હતી, પણ મારી કાકી કાકા પાસે ખોટું બોલી કે તે તેના ઓળખીતા છે અને ત્યાં તમારી ભત્રીજીને કોઈ તકલીફ નહીં પડે અને આમ પણ ઘરનો ખર્ચો હવે બહુ વધી ગયો છે અને કાકાના પગારથી ઘરનો ખર્ચ પૂરો થતો ન હતો. તેથી તે મને કામ ઉપર મોકલવા માંગતી હતી. તે મને જ્યાં કામ પર મોકલતી હતી તે ઘરનો માલિક ઘણો બધો અમીર હતો અને આમ તો હવે હું પણ કાકાના ઘરે રહેવા માંગતી ન હતી. હું પણ આ બધાથી દૂર જવા માંગતી હતી, કારણ કે તે લોકો ગમે તેવા હશે પણ તેઓ ચોક્કસ મારા કાકા અને કાકી કરતાં તો સારા જ હશે. અને મેં સાંભળ્યું હતું કે તેઓ સારું ભોજન પણ જમવા આપે છે અને મને પહેરવા માટે કપડાં પણ આપશે. અહીં મારી પાસે ફક્ત 2 જોડી જ કપડાં હતા, જે મારી કાકીની દીકરીઓના હતા. મેં ક્યારેય પણ નવા કપડાં પહેર્યા ન હતા. મેં વિચાર્યું કે ત્યાં કામ કરીને મને સારું ખાવાનું અને પહેરવા માટે કપડાં તો મળશે જ, અને આટલા માટે મને બહુ ખુશી થઈ રહી હતી. મેં બહારનું વાતાવરણ પણ બરાબર જોયું નહોતું. બસ કાકાની પરવાનગીની જરૂર હતી, તેથી કાકીએ કાકાની પરવાનગી લઈ લીધી. બાજુવાળા કાકીને અમારા ઘરે બોલાવી અને મને પણ તૈયાર કરવાનું કહ્યું. કાકીએ મને પહેલેથી જ સમજાવી દીધું હતું કે મારે ત્યાં કેવી રીતે કામ કરવાનું છે. તેને કહ્યું કે માલિક મને જે કામ આપે એ મારે ચૂપચાપ કરી દેવાનું છે. તેણે મને વાત વાતમાં બહુ સારી રીતે સમજાવી દીધું હતું કે મારે ત્યાં જ રહેવાનું છે. મારી હવે અહીંયા કોઈ જગ્યા નથી. પછી અમે બાજુવાળા કાકીને સાથે લઈને ઘરની બહાર નીકળ્યા. થોડું અંતર કાપીને અમે એક મોટા બંગલાની બહાર હાજર થયા. તો ગેટ ઉપર ચોકીદાર બેઠો હતો. અમે તેમની પાસે અંદર જવાની પરવાનગી લઈને અમે લોકો અંદર ગયા. એ બંગલો અંદરથી જેટલો સુંદર હતો તેટલો બહારથી પણ હતો. પછી એક નોકરાણી અમને બહાર મળી અને અંદર લઈને ગઈ. તેણે અમને એક રૂમમાં બેસાડ્યા અને થોડીવાર પછી એક માણસ ત્યાં આવ્યો. તે અમીર માણસ જ દેખાતો હતો. તેને આવીને બધું પૂછ્યું અને કાકીને પગાર વિશે પણ કહ્યું હતું. તેને પૂછ્યું હતું કે શું આ છોકરી ઘરનું બધું કામ સંભાળી શકશે. તો કાકી ઝડપથી બધું કહેવા લાગી કે તે ઘરના બધા કામ જાણે છે. તમે જે કહેશો તે કરી આપશે. કાકીની વાત સાંભળીને તેને મારી સામે એક નજર નાખી અને મને તેના ઘરના કાર્ય રાખવા માટે આ પાડી દીધી અને મને કહ્યું કે તેના ઘરે જ હું રહીશ. અને કાકીએ પણ હા પાડી દીધી, કારણ કે તે પણ એવું જ ઈચ્છતી હતી. અને આ રીતે મને નોકરી મળી ગઈ હતી. પણ મને હજી એ ખબર ન હતી કે મારે કામ શું કરવાનું છે. મને તો નોકરી અને રહેવાની જગ્યા મળી તે મારા માટે ઘણું હતું અને કાકી માટે તે ઘણું હતું કે તેને મારા કામના પૈસા મળશે. મને શું કામ આપવામાં આવશે તેની તેને ચિંતા ન હતી. તેને માત્ર મારા પૈસાની જ પડી હતી. પછી તે મને ત્યાં મૂકીને પોતે બાજુવાળા કાકીની સાથે ઘરે જતી રહી
અને જતી વખતે ઘરના માલિકે મને બોલાવી અને મને કીધું, શું તું તારા પરિવાર વિના અહીં રહી શકીશ? મેં કીધું કે હા, હું રહીશ. પછી તે ઊભા થઈ અને જવા લાગ્યા. અને જતી વખતે માલિકે એક નોકરાણીને બોલાવી અને મને તેની સાથે રાખવા કહ્યું અને કહ્યું કે થોડા દિવસ પછી મારે શું કામ કરવાનું છે તે મને સમજાવી દેશે. પછી તે નોકરાણી મને તેની સાથે એક રૂમમાં લઈને ગઈ અને મને કીધું કે તું અહીંયા બેસ. મેં તેની વાત સાંભળીને હું ત્યાં બેસી ગઈ. પછી મારી તો રૂમમાં જ સાંજ પડી ગઈ હતી. પછી રાત્રે નોકરાણી જમવાનું લઈને આવી હતી અને મને પણ ખાવાનું આપ્યું. અમે બંને સાથે ખાવાનું ખાધું અને પછી તે મને મારા વિશે પૂછવા લાગી. તો મેં તેને મારી સાથે જે થયું તે બધું કહી દીધું હતું અને તે પણ મારી વાત સાંભળીને ચોંકી ગઈ હતી. પરંતુ તે શું કરી શકે? મારો સામાન પણ ઘરેથી આવી ગયો હતો. તે પણ તે નોકરાણીને રૂમમાં રાખી દીધો હતો. તે મારા કરતાં ઘણી મોટી હતી. તે એક પરણિત મહિલા હતી અને તેને એક નાની દીકરી પણ હતી. અહીંના બધા નોકરો તેને માસી કહેતા હતા, તેથી હું પણ તેને માસી કહેવા લાગી. તે મારી સાથે બહુ સારું વર્તન કરતી હતી. પછી રાત્રે માલિકે મને તેની પાસે બોલાવી તો માસી મને તેમની પાસે લઈ ગયા. પહેલા તો માલિકે મારી તરફ એક નજર નાખી. પછી માલિકે મને કામનું પૂછ્યું તો મેં કીધું કે હું તમામ કામ કરી શકું છું. મારી વાત સાંભળીને માલિકે મારી સાથે આવેલી માસીને રસોડામાં તેની સાથે જમવાનું બનાવવા માટે કીધું અને મને આ ઘરના નિયમો સમજાવવા માટે કીધું. પણ માસી તો મારી પાસે વાસણો ધોવડાવતી હતી અને હું તેને એક બે કામમાં મદદ પણ કરતી હતી. તેને મારી પાસે બહુ કામ ન કરાવ્યું હતું. મને હવે આ બંગલામાં આવ્યા એને 4 દિવસ થઈ ગયા હતા અને આ 4 દિવસમાં એક પણ વાર મેં ઘરને યાદ કર્યું ન હતું. કારણ કે હું ત્યાં મારા કાકાના ઘર કરતાં અહીંયા સારું જીવન જીવી રહી હતી. માસી મારી સાથે બહુ સારી રીતે રહેતી હતી અને હું અહીંયા જમવાનું પણ પેટ ભરીને જમતી હતી. હવે મારે આખી જિંદગી અહીંયા જ રહેવાનું હતું. હું અહીંથી જવા માંગતી ન હતી. હું જે કામ કરતી હતી તેનો પગાર કાકીને મળતો હતો, પણ મારે પૈસાની કંઈ જરૂર નહોતી. મને ફક્ત રહેવાની જગ્યા અને સારા ખોરાકની જરૂર હતી અને મને તે સરળતાથી આ બંગલામાંથી મળી જતું હતું. અહીં મારે બહુ કામ કરવું પડતું ન હતું. આ મારા માટે બહુ સારું હતું. હવે મને બીજી કોઈ વાતની ચિંતા ન હતી. સમય આમ જ પસાર થતો હતો. ધીમે ધીમે મને અહીંયા કામ કરતા કરતા 1.5 મહિનો થઈ ગયો હતો. કાકી મને મળવા એકવાર પણ આવી ન હતી. તે ફક્ત મારો પગાર જ લેવા આવતી હતી. હું માત્ર ચૂપચાપ તેની સામે જોતી રહી હતી અને પૈસા લઈને ત્યાંથી નીકળી જતી હતી. હું તેનાથી બહુ દુઃખી હતી. આજે માલિકે મને તેના રૂમમાં બોલાવી. માલિકને 2 યુવાનો પુત્રો પણ હતા. તેનો એક દીકરો લંડનમાં ભણતો હતો જ્યારે મોટો દીકરો ભારતમાં જ રહેતો હતો. માલિકની પત્ની ન હતી. તે અવસાન પામેલી હતી. માસી ઘણા સમયથી આ બંગલામાં કામ કરતી હતી. માલિક તેના અને તેના બાળકોના કામ માસીને જ કહેતા હતા. આ સિવાય બીજું કોઈ તેનું કામ કરતું ન હતું અને મને નવાઈ લાગી કે આજથી પહેલા પણ તેને મને ક્યારેય તેની પાસે આવી રીતે બોલાવી ન હતી. તો આજે શું હતું? શું મેં કોઈ ભૂલ કરી હતી તો તેને મને બોલાવી? પછી હું માસીને કહેવાથી તેના રૂમમાં ગઈ તો તે મારી સામે બેઠેલા જોવા મળ્યા. પછી હું ત્યાં ગઈ અને ચૂપચાપ ઊભી રહી. મને જોયા પછી તેને પહેલા મારું નામ પૂછ્યું. પછી એને મને કહ્યું કે મને તેના કોઈ અંગત કામ માટે બોલાવી છે. મારે બસ બજારમાંથી તેમની પસંદની વસ્તુઓ ખરીદીને લાવવાની છે. બસ બીજું કંઈ નહીં. અને જો સરળ ન લાગે તો પણ મારે કામ કરવું પડે જ તેમ હતું. માલિકે મને એક ચિઠ્ઠી આપી જેમાં બધું લખ્યું હતું. તે સામાન મારે લાવવાનો હતો. તેને મને એમ પણ કીધું હતું કે આ સામાન મારે બીજા કોઈના હાથમાં આપવાનો નહીં. પછી હું રૂમની બહાર આવી અને એ વસ્તુનું લિસ્ટ મેં મારા હાથમાં લીધું. પણ મને એ ખબર નહોતી કે તેની ઉપર શું લખેલું હતું, કારણ કે હું સાવ અભણ હતી. મને વાંચતા લખતા પણ આવડતું ન હતું. આજે પહેલી વખત માલિકે મને કામ આપ્યું હતું.
તેઓએ મારી સાથે એક જૂની નોકરાણીને પણ મોકલી હતી અને કહ્યું કે આ નોકરાણી મને બધું જ કામ સમજાવશે. કારણ કે તે નોકરાણી કદાચ નોકરી છોડી રહી હતી. પહેલા પણ આ નોકરાણીનું એ જ કામ હતું. બજારમાંથી સામાન લાવવાનો. તે મને તેની સાથે બજારમાં લાવી હતી અને ત્યાં હાજર એક વ્યક્તિને આ લિસ્ટ આપી હતી અને પછી જે બન્યું તેને મને બહુ ચોંકાવી દીધી હતી. ત્યાં પહોંચતા જ બજારમાં જેટલી દુકાન હતી તે બધા દુકાનદારોએ થઈને પોતાનું માથું ઝુકાવી દીધું અને ઘણી બધી વસ્તુઓ મોટી બેગમાં મને પેક કરીને આપી અને તે સામાન લઈને અમે લોકો ઘરે પાછા આવી ગયા અને માલિકના કહેવા મુજબ મેં તેને બધો સામાન તેના રૂમમાં આપી દીધો. આ બધું મારું કામ હતું અને પછી મારે આખો દિવસ બીજું કોઈ કામ કરવાનું નહોતું. મને આ કામ બહુ ગમ્યું હતું અને હવે મારે માલિકની સૂચના મુજબ કાલથી રોજ આ જ કામ કરવાનું હતું અને હું ખુશીથી આ કામ કરવા માટે માની ગઈ હતી. આ બહાને હું બહારની દુનિયા પણ જોઈ શકતી હતી. હવે હું દરરોજ પહેલા માલિકના રૂમમાં જતી તો તે મને એક વસ્તુનું લિસ્ટ આપતા. પછી હું તેને બજારમાં લઈ જતી અને ત્યાં જઈને મને જોઈને બધા દુકાનદારો ઊભા થઈ જતા અને માથું ઝુકાવી દેતા અને મને સામાન પેક કરીને એક થેલીમાં મૂકીને આપતા. પછી હું તે સામાન માલિકના રૂમમાં આપી દેતી. આ પછી મારી પાસે બીજું કોઈ કામ ન હતું. પણ હું માસીને રસોઈ બનાવવામાં મદદ કરતી હતી. તે મને ઘણીવાર ના પાડતી. તે કહેતી હતી કે તે તારું કામ કરી લીધું છે, આ મારું કામ છે, પરંતુ હું દરેક કામમાં તેમને મદદ કરતી હતી. પણ મને તે બહુ પ્રેમ કરતી હતી. તેને મારા માટે બહુ બધું કર્યું હતું. બધું ખૂબ જ સારી રીતે ચાલતું હતું. હું પોતાનું કામ સારી રીતે કરતી હતી અને બજારમાંથી બધી વસ્તુ લાવીને માલિકને આપી દેતી. એ બેગમાં શું હતું એ વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું અને મને જાણવામાં કાંઈ રસ પણ ન હતો. પણ એક દિવસ હું બધી વસ્તુઓ માલિકના રૂમમાં મૂકીને હું માસી પાસે આવી કે તરત જ માસીએ મને પૂછ્યું કે થેલીમાં શું સામાન છે કે જે દરરોજ માલિકના રૂમમાં આપવા જાય છે. તેના સવાલ પર મેં કહ્યું કે મને કંઈ ખબર નથી કે તે બેગમાં શું છે. તો માસીએ મને કહ્યું કે આ પહેલા અહીં નોકરાણી કામ કરતી હતી. મેં તેને પણ પૂછ્યું પણ તેને પણ મને કહ્યું ન હતું. મેં કહ્યું મને ખબર નથી. એ લોકો તો મને ફક્ત બેગ પેક કરીને આપે છે અને હું તે માલિકને આપી દઉં છું. જેના પર માસીએ મને કહ્યું કે આજ સુધી અમને એ ખબર નથી પડી કે એ બેગમાં શું હોય છે અને માલિક બજારમાંથી શું મંગાવે છે. અને મેં માસીને એમ પણ કહ્યું કે બધા દુકાનદારો આ વસ્તુઓ ફ્રીમાં આપે છે. આ સાંભળીને માસી પણ ચોંકી ગયા. પછી તે તેના કામમાં વ્યસ્ત થઈ ગયા. પણ મારું મને જ વિચારી રહ્યો હતો કે તે બેગમાં શું હતું. આ વાત હવે મારા મગજમાં પહેલા ક્યારેય આવી ન હતી. પણ મને એ જાણવામાં વધારે રસ પડવા લાગ્યો હતો કે માલિક શું સામાન મંગાવતા હતા. પણ હું આ કેવી રીતે જાણતી? ન તો હું માલિકને આ વિશે પૂછી શકતી કે ન તો દુકાનદાર મને કંઈ કહી શકતા. તો મને કેવી રીતે ખબર પડવાની કે બેગમાં શું હતું? પણ આ વખતે મને એક વિચાર આવ્યો કે હું આ બેગ ખોલીને જોઈશ કે આમાં શું છે. અને બીજે દિવસે મેં એ જ કર્યું કે હું બજારમાંથી વસ્તુઓ ખરીદી અને ઘરે આવી રહી હતી. હું રસ્તામાં બેસી ગઈ અને તેને ખોલવાનો પ્રયાસ કરવા લાગી અને જ્યારે મેં તે બેગ ખોલી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે તેમાં ઘણા બધા પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા. મેં તરત જ બેગ બંધ કર્યું અને તેને ઘરે લઈને મેં ગઈ. પછી ઘરે આવીને મેં તે સામાન માલિકને આપી દીધો. પણ મને બહુ ડર લાગતો હતો કે જો માલિકને આ વાતની ખબર પડશે કે મેં તે બેગ ખોલી હતી તો મને ખબર નહીં કે તે મારું શું કરશે. મને હવે મારી જાત પર બહુ ગુસ્સો આવતો હતો કે મારે આ ધંધા નહોતા કરવા. એમાં જે કાંઈ હતું તેનાથી મારું તો શું થવાનું હતું? મારે તો ચૂપચાપ મારું કામ જ કરવાનું હતું. તો માલિકને હવે મારી ઉપર શંકા જશે તો તે મને ખબર નહીં કે શું કરશે. હું બહુ ડરી રહી હતી. પણ હજી સુધી મને કોઈએ ઘરની અંદર બોલાવી નહોતી. મને લાગ્યું કે સારું છે કે હજી સુધી કોઈને આના વિશે ખબર નથી પડી. પણ મેં નક્કી કરી લીધું હતું કે આજથી હું માલિકના સામાનથી મતલબ નહીં રાખું કે તે શું કરે છે. આખો દિવસ વીતી ગયો હતો
અને હવે મને સંતોષ હતો કે માલિકને હજુ સુધી ખબર પડી ન હતી કે મેં બેગ ખોલીને જોયું હતું. મારો જીવો એ બચી ગયો હતો, પણ હવે મેં વિચાર્યું હતું કે આજ પછી હું આવું કંઈ નહીં કરું. અને હું પાછી ફરી કે તરત જ તેને મને ઊભું રહેવાનું કીધું. જે સાંભળીને હું ચોંકી ગઈ, પણ હું સમજી ગઈ કે માલિકને મારી ઉપર શંકા થઈ ગઈ હશે. માલિકે મને તેની સામે જોવાનું કહ્યું. હું ચૂપચાપ તેની બાજુ માથું નમાવીને ઊભી રહી. તેને મને પૂછ્યું કે શું તે ગઈકાલે મારો સામાન ખોલ્યો હતો. આ સાંભળીને મારા પંખા ફાસ થઈ ગયા. મને સમજાતું નહોતું કે તેને આ કેમ ખબર પડી. તે મારા જવાબની રાહ જોઈ રહ્યા હતા. મેં ખોટું બોલવાની કોશિશ કરી, પણ મારી માતાએ મને ખોટું બોલવાનું શીખવાડ્યું ન હતું. આટલા માટે મેં માલિકને કહ્યું કે હા, મેં તમારો સામાન ખોલ્યો હતો. આ સાંભળીને માલિકે આશ્ચર્યથી મારી સામું જોયું. પછી તે મારી સામે આવીને ઊભા રહ્યા. ધન્યવાદ મિત્ર. આવી જ વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.